આજના શૂટિંગમાં અમારા મેકઅપ આર્ટિસ્ટ છે અમારા ફેવરેટ હસમુખ દાદા અને હેરમાં છે પણ અમારા ફેવરેટ પૂનમ દીદી અને હા આ પૂનમ દીદી એટલે ખબર પૂનમબેન જો પૂનમબેન નો ફોટો જો આ રેખા જોડે પૂનમબેન ની જવાનીનો જે બોમ્બે કામ કરતા પૂનમબેન હાલ અમદાવાદ રહેવા આવી ગયા છે એટલે કરે આ રેખા બરાબર હવે જો પૂનમબેન એમને બધા લોકો સાથે કામ કરેલું છે બધા શ્રી જુદાઈ પિક્ચર શ્રીદેવીનું ગાડો ફોટક જુદાઈ પિક્ચર શ્રીદેવીનું જુદાઈ પિક્ચર આપણું બહુ ફેવરેટ છે આપણા જુદાઈ પિક્ચર પૂનમબેને કરેલું છે હું તો માનતો નથી એમને મને કીધું કે આ બેન તો બહુ ફોકા મારે આપણને એવું લાગે ને બધા જોડે હું હવે કોઈ જગ્યાએ કહું બહુ જૂનો થયો હું કહું હું રાકેશ બાવળનો મેકઅપ કરતો હતો જિગ્નેશ કવિરાજ મેકઅપ બધું કરતો હતો કાજલ મહેરા બધું કરતો હતો આવું કહેતો હોય હું બધા શું કહે કે આ તો બહુ ફોકા મારે છે આવું કે ભાઈ આ ફોટા બોટા જોવે તો લાગે ને કે ભાઈ હા તો વાત સાચી છે એ તો એમના ફોટા હતા શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર ને જાહ્નવી કપૂર એમનો ખોળા બેરો નાનપણનો ફોટો તારે મેં મને કે વાત સાચી છે બેનથી રેખા બેખા બધા જ કામ કરજો બેને મેં ત્યારથી મેં નક્કી કર્યું કે પૂનમબેન તમારા જ મારા જોડે હેરમાં તમારે જવાનું એમને તમે ગુજરાતની અંદર કોઈ તમે સ્ટાર્ટ કરી પૂનમબેન સાચું કહેજો મેં તો નતા કરતા હા પૂનમબેન ના પાડતા હતા પૂનમબેન ના કહેતા કે ના મારે તો કે નહીં કરવું કે ના કહ્યું તમે કરો આટલું સરસ કામ તમે કરું કે પછી મેં ચાલુ કરાવ્યું કામ બોલો આટલું સરસ કામ પૂનમબેન અમારી સાથે કામ કરે છે જુદાઈ પિક્ચરના હેરસ્ટાઇલિસ્ટ અમારી જોડે કામ અમારી માટે બહુ મોટી વસ્તુ છે યસ ગાઈસ સાચી વાત પૂછ દીદી આ ક્યાં ગયા હતા કેનેડા ગઈ હતી શ્રીદેવી જોડે અચ્છા યસ આ કયા મૂવીનું શૂટિંગ છે પેલું માલિની અય્યર કરીને શો આવતો હતો સહારા પર ઓકે એનું છે અચ્છા રાકેશબેન ચિરાગી હાય માસ્ટરજી હેલો ચલો રેડી થઈ જાઓ ફટાફટ આ જાહ્નવી કપૂર છે યસ શ્રીદેવી પૂનમબેન મળ્યા શ્રીદેવી અને હેર કટ બોય કટ વાળા છે ને પૂનમબેન છે પૂનમબેન હે મસ્ત લાગે પૂનમબેન એ પૂનમ શ્રીદેવી આગા પિક્ચરનું જ આ રહ્યું આ શો હતો માલિની અય્યર કરીને માલિની અય્યર હા સહારા ઇન્ડિયા પર આવતો હતો હાય ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાટા કરું બ્લોગ્સ તો ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ સરસ મજાના સોંગના શૂટિંગમાં લીલાપુર ગામમાં વૈષ્ણોદેવીથી બહુ નજીક આવેલું છે લીલાપુર ગામ ત્યાં શૂટ કરીએ છીએ અને આ ઘર પાસે અમે લોકો ઘણા બધા શૂટ કરેલા છે અને હવે શૂટિંગ અમારા લોકોનું સ્ટાર્ટ થશે મુહૂર્ત થઈ ગયું છે અને મેં ક્લિપ નથી શૂટ કરી હું ભૂલી ગઈ તે વખતે પણ હવે અમારા લોકોનું શૂટિંગ સ્ટાર્ટ થાય છે ઓકે મળીએ થોડી વારમાં ઓકે હાય ગાઈઝ કોઈ વ્લોગ નથી શૂટ કર્યો મેં આજે વિચાર્યું તું પણ કઈ વ્લોગ નથી શૂટ થયો મારો બેડ લક બટ ઇટ્સ ઓકે હેલો ગાઈઝ તો હું ઘરે આવી ગઈ છું પેકઅપ થઈ ગયું છે આજે સાંજના 5 વાગે અમારા લોકોનું પેકઅપ થઈ ગયું હતું અને ખબર નહીં કેમ મેં આજે વ્લોગ શૂટ કર્યો જ નથી અને મને હમણાં ઘરે નહીં યાદ આવ્યું કે યાર આજ સવારથી હું વ્લોગ બનાવું છું તો મેં શૂટિંગમાં કેમ બરાબર વ્લોગ શૂટ કર્યો નથી શૂટિંગમાં તો ઠીક છે ઘરે આવીને જમી કરીને આ તે મેં કઈ વ્લોગ નથી શૂટ કર્યો ને અત્યારે સૂતી વખતે મને એકદમથી યાદ આવ્યું કે વ્લોગ શૂટ કરવાનો છે તો મેં કીધું ચલો હું કહી દઉં કે પેકઅપ થઈ ગયું હતું સાંજે 5 વાગે અત્યારે તો રાતના 12 વાગ્યા છે ઘરે આવીને જમી કરીને આરામ કરીને હવે આરામ કરવા જઉં છું સુવા જઉં છું અને આજનો બ્લોગ કંઈ વધારે બન્યો નથી તો આપણે આ બ્લોગને કન્ટિન્યુ કરીએ છીએ આવતીકાલના દિવસ માટે આવતીકાલના દિવસમાં કંઈ ખાસ તો છે નહીં મારી પાસે કરવા માટે પણ મેં કીધું આટલો નાનો બ્લોગ છે તો આપણે ચલો કન્ટિન્યુ કરીએ આવતીકાલ સુધી તો ગાઈઝ મળીએ આપણે આવતીકાલે બાય ધ નેક્સ્ટ ડે દાટલું અહીંયા માર દેવાનું બરાબર બટાકાનું શાક હા આ કોલ ગાઈસ આ કાજુ રીંગણનું શાક ગાંઠિયાનું રેસીપી મોકલજો હાય ગાઈસ તમે લોકો આવી ગયા છે મારા કાકાના ત્યાં આજે અમારા લોકોનું જમવાનું અહીંયા છે મેં તમને બતાવ્યું કેટલું જમવાનું બનાવ્યું છે શાંતિથી બેસીને અહીંયા
જમીશું ધાબા પર. બધો સામાન ધાબા પર શિફ્ટ કર્યો છે. તમે એક જગ્યાએ જઈને ખાવાનું કરો. યસ, બાબુનું ફેવરેટ કામ શું થયું? છાયા હા સારી તો કાઢો. સાયા કાઢે તો વાંધો નહીં બરાબર. બાબુ કાઢો, મોટા બાબુ કાઢો. હજી ને કાઢવું એને કાઢવા બે જણ વાલો. હેલો ગાઈસ, તો બીજો દિવસ થઈ ગયો હતો અને આજે પણ મેં કંઈ વ્લોગ શૂટ કર્યો નહોતો. ખાલી બસ સાંજે અમે લોકો જમવા ગયા મારા કાકાના ઘરે. એની નાનકડી ક્લિપ શૂટ કરી હતી, બીજું કંઈ રેકોર્ડ કર્યું નહોતું. અને સોંગ રિલીઝ થઈ ગયું છે. જે લોકોએ સોંગ ના જોયું હોય એ લોકો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ, લિંક આપેલી છે. સોંગ ચણકાર મ્યુઝિકમાં આવેલું છે. સોંગ જુઓ અને અમને સપોર્ટ કરો. અને મારી ચેનલમાં પણ મને સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. અને બીજું શું કહું છું, બીજું બસ કંઈ નહીં. ધીમે ધીમે બોલું છું ખરા. હું એમ કહેવા જાઉં છું કે ધીમે ધીમે એટલે બોલું છું કેમ કે બબુ અને મમ્મી મને સૂતેલા છે હોલમાં. ખબર નહીં ફાસ્ટ બોલું છું કે ધીમે. સૂતેલા છે એ લોકો અહીંયા. રાતના ગાઈસ જો 2:30 વાગી ગયા છે અને એની સાથે જ આ વ્લોગનો હું અહીંયા એન્ડ કરું છું. જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ જલ્દી મળીને નવા વ્લોગમાં.